નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? મોસ્ટ ઓફ આ વ્યૂ આપણે કાલે નક્કી કર્યો હતો કે ભાઈ આવું થઈ શકે, કેમ કે આખા ગામને શું દેખાતું હતું તો કે અપસાઇડ, બરાબર. અને જ્યારે આખા ગામને અપસાઇડ દેખાતું હોય ને ત્યારે માર્કેટ અપસાઇડ જાય નહીં. આપણો પ્લેન વ્યૂ હતો કે 26,280ની ઉપર એક સ્ટ્રોંગ કેન્ડલ જોઈએ. આવી કેન્ડલ મેં ડ્રો કરીને બતાવી હતી અને પછી એનું રીટેસ્ટ આવે ને તો અહીંથી આપણે ડીપથી અહીંથી બાય કરી શકીએ, બરાબર. પણ ફર્સ્ટ કેન્ડલ જ કેવી આપી છે તો કે સ્ટ્રોંગ નેગેટિવ, બરાબર. અને જ્યારે આ કેન્ડલે આ લોની નીચે ક્લોઝ આપ્યું ત્યારે એને કન્ફર્મ કરી દીધું હતું કે ભાઈ મારે નીચે જવું છે. આ કેન્ડલ એની શું હતું? રીટેસ્ટ. આપણા લેવલનું પણ શું થયું? રીટેસ્ટ. અને અહીંયાથી સીધું ક્યાં આવ્યું તો કે 211 અને આ ક્લોઝિંગે, બરાબર. અહીંયાથી એક વખત ઉપર જવાનો પ્રયત્ન કર્યો પણ માર્કેટ ઉપર જઈ શકું નહીં અને સીધું ક્યાં આવ્યું? નીચે. ફરી એ જ લેવલને શું કર્યું તો કે રીટેસ્ટ કર્યું અને ત્યાંથી આવ્યું ડાઉન. હવે જે કંઈ પણ કાંડ થયો છે ને એ અહીંયા થયો છે. માર્કેટ આ એરિયાને બ્રેકઆઉટ કર્યો ત્યારે અહીંયાથી ક્યાં ગયું? ઉપર. અહીંયાથી ક્યાં આવ્યું? નીચે. ફરી ક્યાં ગયું? ઉપર. ફરી ક્યાં આવ્યું? નીચે. અને અહીંયાથી ઉપર ઓપન કરી અને ત્યાંથી સીધું ક્યાં લઈ આવી દીધું? નીચે. જો માર્કેટને નીચે જવું હોય તો માર્કેટને આ લેવલ બ્રેક કરી દેવું જોઈતું હતું, પણ આ લેવલને આજે માર્કેટે હોલ્ડ કર્યું છે, બરાબર. તો કાલ માટે એલર્ટ થઈ જાજો, બરાબર. જે લોકો પુટ લઈને ગયા હોય એના માટે, બરાબર. જોઈ લઈએ પ્રીમિયમના ચાર્ટ ઉપર ક્યાં ઓપોર્ચ્યુનિટી હતી. હવે કોલના પ્રીમિયમમાં આપણી એક કન્ડિશન હતી કે ભાઈ 159ની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આપી દે. શું આપી દે? એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આપી દે અને પછી ડીપ આવશે ને તો આપણે એન્ટ્રી કરશું, બરાબર. પણ આનું કોઈ કેન્ડલનું 159ની ઉપર ક્લોઝિંગ આવ્યું નહીં. બીજી કન્ડિશન, અમુક મિત્રોના મેસેજ આવતા હતા કે સાહેબ અમે 120 ઉપર એન્ટ્રી કરી. ભાઈ અહીંયા એવું તમને ક્યાં સપોર્ટ લેતું દેખાય છે કે તમે આને એન્ટ્રી કરો? અહીંયા એક માર્કેટ અહીંયા સપોર્ટ લીધું, આ કેન્ડલ નીચે આવી અને તોડી નાખ્યું, તો અહીંયા એન્ટ્રી બનતી નથી. અહીંયા સપોર્ટ લીધું, નેક્સ્ટ કેન્ડલ સીધી આવી, તોડી નાખ્યું. અહીંયા સપોર્ટ લીધું, નેક્સ્ટ કેન્ડલ સીધી આવી, તોડી નાખ્યું. સપોર્ટ ક્યાં લીધું છે તો કે અહીંયા લીધું, અહીંયાથી ઉપર ગયું, ફરી નીચે આવ્યું અને અહીંયા હોલ્ડ થયું. આ લો બ્રેક થઈ નહીં તો અહીંયાથી એક નાનો એવો મૂવમેન્ટ મળી, બરાબર. બાકી વધારે કંઈ કોલના પ્રીમિયમમાં કાંઈ હતું નહીં. એક સ્લો મૂવમેન્ટ હતી, માઇનોર એવી, બરાબર. તો આમાં ક્યાંય પણ સપોર્ટ લીધો નથી, યાદ રાખજો, બરાબર. લોઅર લો પ્રીમિયમની અંદર સિંગલ બોટમ ઉપર ક્યારેય એન્ટ્રી બને નહીં. મગજમાં ક્લિયર કરી લેજો, નોટ ડાઉન કરવું હોય તો કરી લેજો. સેકન્ડ પ્રીમિયમ હતું આપણું પુટનું. પુટના પ્રીમિયમની અંદર ફર્સ્ટ કેન્ડલ, હા, એક વ્યૂ આપણો હતો કે ભાઈ આ પ્રીમિયમ આપણે ક્યાં મળવું જોઈએ? 11 રૂપિયા, બરાબર. તો ઇન્ડેક્સનો વ્યૂ આપણો એ હતો કે 350ની આજુબાજુ ઇન્ડેક્સ જાય, ત્યાંથી રિજેક્શન લઈ બધાને કોલમાં ફસાવે તો આ પુટમાં સારું સેટઅપ બને. પણ ડેઇલી એવું થવાનું નથી ભાઈ. પણ માર્કેટનું સ્ટ્રક્ચર જોઈને તમને ખ્યાલ પડવો જોઈએ. ફર્સ્ટ લો માર્કેટ કયો માર્યો છે તો કે આ. એના પછી જ્યારે નીચે આવ્યું તો માર્કેટે સેકન્ડ લો કયો માર્યો છે? આ, બરાબર. તો માર્કેટ એના એક પણ લોને બ્રેક કરતું નથી. તો અહીંયાથી માર્કેટ સપોર્ટ લઈને ક્યાં જતું રહ્યું? ઉપર. હું માની લઉં કે ભાઈ આ 35.94ની આજુબાજુનો એક બેઝ ક્રિએટ થયો તો એ તમને નથી ખબર પડતી, પણ તમને એટલી તો ખબર પડે છે ને કે 56નું આપણું લેવલ છે ને, માર્કેટ એને નીચેથી ઉપર બ્રેક કર્યું છે, બરાબર. તો વેઇટેજ કઈ બાજુ જતો રહેશે તો કે પુટ બાજુ, બરાબર. અહીંયાથી એક વખત તમને મોકો આપ્યો છે, અહીંયા 56 છે, દેખાય છે. ચાલો માની લઈએ આ મોકો પણ તમારા હાથમાંથી નીકળી ગયો, બરાબર. ફરી આ જ લેવલ ઉપર આવીને અહીંયા 1 2 3 અને 4 અને 5 કેન્ડલ હોલ્ડ મારી છે. અડધી કલાક માર્કેટ આ જ એરિયામાં
રહ્યું છે અને આ લેવલને બ્રેક કરતું નથી, પછી તો આપણે માની લઈએ ને કે હા હવે અહીંથી એને ઉપર જવું છે. મતલબ આ એક લોજિકવાળો ટ્રેડ હતો કે આપણું લેવલ છે, અહીંયાથી એક વખત માર્કેટ રિટર્ન થયું હતું તો અહીંયાથી જઈ શકે. જો 4 કેન્ડલ હોલ્ડ મારે અને છતાં પણ આપણે સપોર્ટ ન માનીએ તો પછી કંઈક ભૂલ પડે છે. તો અહીંયાથી એક સરસ મજાની મૂવમેન્ટ આ હતી. જે મિત્રોને સપોર્ટ ઓળખતા આવડે છે અથવા તો બેઝ ક્રિએટ થયો છે ખ્યાલ પડે છે તો એના માટેની આ એક જેકપોટ મૂવમેન્ટ હતી ભાઈ આજે. બરાબર. સેન્સેક્સની અંદર જોઈ લે કે ભાઈ સેન્સેક્સની અંદર શું થયું છે. સેન્સેક્સનું પ્રીમિયમ આપણે જોઈએ કોલનું. રિવિઝન સેશન ખાસ જોજો મિત્રો. રિવિઝન સેશનથી તમને ઘણો ફાયદો થશે. અહીંયા સપોર્ટ લીધો છે પણ અહીંયા હોલ્ડ થયું નહીં. અહીંયા પણ સપોર્ટ લીધો છે પણ અહીંયા હોલ્ડ થયું નહીં. અહીંયા સપોર્ટ લીધો પણ અહીંયા હોલ્ડ થયું નહીં. અહીંયા લીધો છે ને અહીંયા હોલ્ડ થયું છે તો અહીંયાથી એક મૂવમેન્ટ મળી છે. બરાબર. તો સમજદાર મિત્રોને ઈશારો પણ કાફી. બરાબર. તો યાદ રાખજો આ વસ્તુ, ભવિષ્યમાં કામ લાગશે. નેક્સ્ટ પ્રીમિયમ છેલ્લું રિવિઝનનું પુટનું. હવે આ પ્રીમિયમ અહીંયાથી ફર્સ્ટ સરસ મજાની એક બુલિશ કેન્ડલ બની. બરાબર. એના પછી અહીંયા શું કર્યું તો કે માર્કેટે એક સપોર્ટ ક્રિએટ કર્યો છે. અહીંયા ફરી અહીં નીચે આવ્યો ને એ જ જગ્યા ઉપરથી ફરી સપોર્ટ લીધો તો એક મૂવમેન્ટ આ પણ હતી અને ફરી અહીંથી પાછી આ પણ હતી, જેને લેતા આવડે એના માટે. એના પછીની થર્ડ મૂવમેન્ટ અહીંથી પણ હતી. બરાબર. કેમ કે વેઇટેડ ડાઉન સાઈડનો હતો. બરાબર. જ્યાં દરેક પુલ બેક ઉપરથી શું આવતું હતું તો કે પીના પ્રીમિયમમાં બાઇંગ. બરાબર. તો કેટલા મિત્રોએ આ મૂવમેન્ટ કેપ્ચર કરી છે કોમેન્ટમાં જણાવજો. હવે જોઈ લઈએ આવતીકાલે શું થઈ શકે. તો સમજજો ધ્યાનથી આ વસ્તુ. હવે માર્કેટ લગભગ 3 દિવસથી, કેટલા દિવસથી આ એક જ એરિયામાં રમે છે. 26,340 અપસાઇડ અને ડાઉન સાઇડ 26,122. બરાબર. હવે ક્લીન વસ્તુ છે કે માર્કેટમાં અહીંયાથી જે સ્માર્ટ મની ઉપર લઈ ગયા છે, બરાબર, ત્યાંથી અહીંયા આ જે લો માર્યો છે ત્યાંથી આ જગ્યા બહુ વધારે છે, લગભગ 300 પોઈન્ટ. તો હવે એને યા તો એને ક્યાં લઈ આવવું પડે, અહીંયા, તો આ લોકોના એસએલ હન્ટિંગ થાય. બરાબર. અને યા તો અહીંથી રિવર્સ કરવું પડે અને આની ઉપર નીકળે તો એક બ્લાસ્ટ મૂવમેન્ટ મળે. આ વાત થઈ બ્લાસ્ટ મૂવમેન્ટની. બરાબર. કેમ કે અહીંયાથી જે હવે જે શોર્ટની પોઝિશનો છે એ ફ્રેશ થયેલી છે આજે. બરાબર. એટલે અહીંયાથી આ જે પોઝિશનોને સ્ક્વેર અપ કરાવીને એના માટે ઇઝી છે. કેમ કે 100-150 પોઈન્ટ જ છે. 100 થી 150 પોઈન્ટ. અહીંયા 300 પોઈન્ટ છે. તો સૌથી સરળ વસ્તુ કઈ રહેશે તો કે આ બે પોઝિશન. પણ મારા મત મુજબ એક નાની એવી કેન્ડલ અહીંયા ગેપ ડાઉન ખોલે અથવા તો ખોલતા હોય તેમ નીચે આવે ને ફરી ઉપર નીકળે ને તો સમજો કે આ છે ને રોકેટ થઈ જશે. ક્યાં સુધી? કમસે કમ 340 સુધી. 340ની ઉપર જો માર્કેટ નીકળું, 0 માટે કહું છું, 26,339, આની ઉપર માર્કેટ ગયું તો સમજો કે 449 આવશે અને 500નું લેવલ પણ જોવા મળે તો એમાં કોઈ મોટી વાત કરવી નહીં. અને એનાથી ઉપર 602. બરાબર. પણ 340 બ્રેક કરે તો. નહીતર આપણે આ બે રેન્જ મહત્વની, 26,340 અને નીચે માટે 26,122. બરાબર. ડાઉન સાઈડ માટે ક્યારે વિચારશું આપણે તો એક વખત ધારી લ્યો કે આ એરિયામાં અહીંથી ગયું, ફરી અહીંયાથી રિજેક્શન આવ્યું અને આ લેવલ બ્રેક કર્યું. બરાબર. 1:30-2 વાગ્યાની આજુબાજુ આ લેવલ બ્રેક થાય અને નિયર આ સપોર્ટની આજુબાજુ આવીને જો રેન્જ બને ને તો સમજવાનું કે અહીંયાથી થોડીક ડાઉન સાઈડ આવી શકે, આ બે લેવલ સુધી માર્કેટને લઈ આવી શકે. પણ મને એવી કોઈ પોસિબિલિટી આ જે ક્લોઝિંગ આપ્યું છે ને એના ઉપરથી લાગતી નથી. હા, એવું બની શકે કે ડાયરેક્ટ નીચે ઓપન થઈ જાય અને આની ઉપર સસ્ટેન ન થવા દે આ ક્લોઝિંગની ઉપર, તો માર્કેટને અહીંથી પુલબેક ઉપર નાખી શકે. પણ એના માટે માર્કેટને ગેપ ડાઉન ઓપન થવું પડે અને 1 કલાક સુધી આ લેવલની નીચે, આ ક્લોઝિંગની નીચે સસ્ટેન થાય તો પછી ડાઉન જવાની પોસિબિલિટી છે.
બાકી આ લેવલ બ્રેક થઈ જવું જોતું તું આજે, બરાબર. એટલે હાલના પૂરતો કોઈ ડાઉનસાઇડનો વ્યૂ ડાયરેક્ટ કરવો નહીં, બરાબર. અપસાઇડમાં પણ 26,340ને બ્રેક કરે નહીં ત્યાં સુધી કોઈ આઉટ ધ મનીના પ્રીમિયમને અડવા નહીં, બરાબર. આને બ્રેક કરશે તો આઉટ ધ મનીના પ્રીમિયમ જે 3-4 રૂપિયાવાળા હશે ને એ મિનિમમ 40-50 રૂપિયા જાતા જોવા મળશે. પણ આની ઉપર નીકળે તો, અને ટાઈમ 1:30 પછીનો હોય તો એમાં વધારે મજા આવશે મિત્રો, બરાબર. કેમ કે સમય હશે નહીં, બરાબર. માત્ર વેલ્યુ હશે તો જેટલું ઇન્ડેક્સ હાલશે એટલું પ્રીમિયમ હાલશે, બરાબર. તો મગજમાં રાખજો આ બધી વસ્તુ. હવે જોઈ લ્યો એક કોલનું પ્રીમિયમ અને એક પુટનું પ્રીમિયમ, બરાબર. આજે પણ આપણે સેમ પ્રીમિયમ જ રાખ્યા છે, લેવલ ચેન્જ થયા છે, બરાબર. કોલનું પ્રીમિયમ છે 26,200નો કોલનો પ્રીમિયમ છે 26,200નો CE. ધ્યાન ખાસ રાખજો. ધારી લ્યો કે મોર્નિંગમાં જ માર્કેટ આ લેવલની નીચે ઓપન થઈ જાય, ક્યાં 160ની નીચે, અને એક કેન્ડલ આ ક્લોઝિંગની નીચે ક્લોઝ કરે અહીંયા, બરાબર. અને આ લેવલને હોલ્ડ કરી જાય 25ના, બરાબર. તો અહીંયા સપોર્ટ લેતું દેખાય ને તો એન્ટ્રી કરી શકાય, બરાબર. પણ કન્ડિશન શું? કન્ડિશન એ ક્યાંય નીચે ક્લોઝ થઈ ગયા પછી આની ઉપર એકવાર નીકળે ક્યાં 61ની ઉપર, અને ફરી અહીંયા રિટેસ્ટ લેતું દેખાય ને તો એન્ટ્રી કરવાની, અને જો 82ને બ્રેક કરી દે ને તો 159 સુધી જઈ શકે. એનાથી ઉપર જાય તો લગભગ 200, બરાબર. આનાથી વધારે હાલ પૂરતું હું વિચારતો નથી, બરાબર. 200ની ઉપર નીકળશે ને તો પછી આ ઉપરના લેવલો જોવા મળી શકે, આ મગજમાં ફિટ કરી લેજો, બરાબર. પણ અહીંયા 200એ પહોંચશે તો 7-8 ગણું ફંડ થશે ભાઈ, કેમ કે 25-30 વાળું કે 40 વાળું ઓપ્શન 200 એટલે 4-5 ગણું ફંડ થાય, અને ત્યાં સુધી તમે કોઈ ઊભા પણ હશો નહીં, એની પણ મને ખાતરી છે, બરાબર. તો એક જેકપોટ મુવમેન્ટ ક્યારે મળે કે ધારી લ્યો કે ડાયરેક્ટ મોર્નિંગમાં ઓપન થતાની સાથે જ એની આ લેવલને બ્રેક કરી દીધું, કોને? 82ને, બરાબર. અને પછી અહીંયા નીચે ક્લોઝ ન કર્યું, સીધું અહીંયા ક્લોઝ કર્યું, તો શું કરવાનું? તો પછી એને આ લેવલે આવવા દેજો, યા તો 61 યા તો આ ક્લોઝિંગ 55-53ની આજુબાજુ, તો અહીંયાથી એન્ટ્રી કરી શકાય. અને 82ને બ્રેક કરી દઈને તો 159 અને 207, બરાબર. આ બે ટાર્ગેટ માટે બેસી શકાય, બરાબર. એનાથી ઉપર જાય તો 250 અથવા તો 263, બરાબર. આટલું ક્લિયર. 25ની નીચે આ પ્રીમિયમને આપણે ડાયરેક્ટ નહીં તો હપ્તે હપ્તે ભૂલી જશું, બરાબર. હવે જોઈ લો છેલ્લું પ્રીમિયમ, લાસ્ટ, કે આમાં શું થઈ શકે. હવે આ વસ્તુ પહેલાં એક મહત્વની સૂચના. ગઈકાલે એક મિત્રએ 6,000 ક્વોન્ટિટી, કેટલી નામ નથી આપતો એ મિત્રનું, ઓવરનાઇટ હોલ્ડ કરેલી હતી, કોની? પીઈની, બરાબર. હવે 6,000 ક્વોન્ટિટી 38 રૂપિયાના ભાવની હોલ્ડ, એ સવારે 11 રૂપિયા ઓપન થાય છે મિત્રો, 1,80,000નો લોસ બતાવે. તો મિત્રો મહેરબાની કરો અને આટલા લોટ સાઇઝ સાથે ઓવરનાઇટ પોઝિશન ક્યારેય હોલ્ડ કરો નહીં, બરાબર. એનું રીઝન છે કે આ તમારું કેપિટલ વાઇપ આઉટ કરી દેશે ભાઈ, બરાબર. આ તો એ મિત્રનો સાંજે મને કોલ આવ્યો, એ મિત્રને મેં સમજાયો પણ, બરાબર. અને સપોર્ટ આપવાનો પ્રયત્ન પણ કર્યો છે કે ભાઈ મારી પાસે જ્યાં સુધી નોલેજ છે ત્યાં સુધી આવું થશે તો આવું થશે, બરાબર. આ રીતે એને કમ્પ્લીટ ગાઈડ પણ કરવાનો પ્રયત્ન કર્યો, પણ ધારી લ્યો કે મારો સંપર્ક ન થયો અથવા તો બીજા કોઈ એક્સપર્ટ મિત્રનો સંપર્ક ન થાય અને તમે આ લોસ લઈ લ્યો અને પછી માર્કેટ એ જ ડિરેક્શનમાં જશે ને, બરાબર, તો અફસોસનો કોઈ પાર રહેશે નહીં. એટલે આવી ઓવરનાઇટ પોઝિશનો ભૂલથી પણ શું કામ હોલ્ડ કરો છો ભાઈ? રીઝન એ છે કે લાઈવ માર્કેટની અંદર તમને 5-7 પોઈન્ટના એસએલથી તમને ટ્રેડ મળે છે 30-40 પોઈન્ટના, તો લઈને મજા કરો ને ભાઈ, શું કામ ઓવરનાઇટ લઈ જાઓ, બરાબર. તો મહેરબાની કરજો અને આવા કોઈ કાંડ કરતા નહીં. અને ક્વોન્ટિટી એટલી જ નાખો કે જે તમે રેગ્યુલર નાખી શકો, બરાબર. નહીં કે આજે 2,000 નાખી, કાલે 200 નાખી, પરમ દિવસે 400 નાખી, બીજા દિવસે 900 નાખી, આવું ક્યારેય કરો નહીં, બરાબર. 26,200નો પુટ
કયો છે 26,200નો પીઈ. હવે એક મિત્રનો એફબીની અંદર એવો મેસેજ હતો કે સાહેબ તમે આ લેવલની ઉપર નીકળું એવું કીધું, પછી ડીપ આવે તો બાય કરવાનું છે, બરાબર, અને આ ટાર્ગેટ માટે નીકળવાનું નથી. હવે મિત્રો એક વસ્તુ યાદ રાખજો, જ્યારે પણ મેં કોઈ એવું પ્રીમિયમ કીધું હોય, ધારી લ્યો કે આમાં મેં એવું કીધું છે કે 93ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે, ધારી લ્યો, એક્ઝામ્પલ આપું છું, કહેતો નથી, અને પછી ડીપ આવે તો એન્ટ્રી કરો તો આ ઉપરના લેવલ જોવા મળી શકે. હવે ધારી લ્યો કે 93ની ઉપર કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું અને આ પ્રીમિયમ તમને 65એ મળ્યું, બરાબર, તો 65થી એ પ્રીમિયમ 85 સુધી જાય છે, તો હવે તમારો એસએલ કોસ્ટ ટુ કોસ્ટ આવવો જોઈએ. ક્યાં આવવો જોઈએ? કોસ્ટ ટુ કોસ્ટ, બરાબર, કેમ કે એ પ્રીમિયમ તમારા ડિરેક્શનમાં 20 પોઈન્ટ આપ્યા છે, અને 20 પોઈન્ટ એટલે એક લોટમાં 1500 રૂપિયા થાય, બરાબર. તો એ મિત્રનો પ્રશ્ન એવો હતો કે સાહેબ એને ટાર્ગેટ સુધી ગયું નથી, પણ ટાર્ગેટ સુધી દરેક સિચ્યુએશનની અંદર ટાર્ગેટ સુધી જશે નહીં. 80% કેસની અંદર જશે અને 20% કેસમાં ન પણ જાય તો 20% કેસની અંદર યા તો એસએલ લઈ લ્યો અને યા તો C2C કરી નાખો, બરાબર. તો આશા રાખું છું કે મિત્રને સમજાણું હશે હું શું કહેવા માગું છું, બરાબર. પછી તમે ભૂલ કરો ને પછી કોમેન્ટ એવી કરો કે સાહેબ તમારો ટાર્ગેટ આવ્યો નહીં, તો ભાઈ ટાર્ગેટ દર વખતે 100% એક્યુરેસી કોઈ પણ મિત્રોની હોતી નથી. અને બીજી એક ક્લીન વાત કે ભાઈ જે મિત્રોને એવું લાગે છે કે ભાઈ આમાંથી કંઈ સારું નથી મળતું, તો અનસબસ્ક્રાઈબ અને અનફોલોનો ઓપ્શન આવે છે, બરાબર, અને એ કરી શકો તમે, એમાં કોઈ મોટી વાત છે નહીં, બરાબર, કેમ કે આપણે આમાં કોઈની પાસેથી 1 રૂપિયો લેતા નથી, બરાબર, આ ક્લિયર રાખવું. બીજું, મારું કોઈ પણ વોટ્સઅપ ગ્રુપ કે પેડ ગ્રુપ છે નહીં, મારા નામે કોઈ તમને રૂપિયા માગે તો દેવા નહીં ભાઈ, બરાબર, કેમ કે હું કોઈ કોલ ટિપ્સ આપતો નથી. આ વિડીયો બનાવું છું એ પણ માત્ર ને માત્ર શેના માટે? તો કે એજ્યુકેશન પર્પઝથી બનાવું છું કે તમે કંઈક શીખી શકો, બરાબર. તો આશા રાખું છું કે આ વસ્તુ તમને સમજાણી હશે, બરાબર. અને બીજું કે 26,200નો જે પુટ છે ભાઈ, બરાબર, મેઇન વસ્તુ એ જ્યાં સુધી 51ની ઉપર છે, ક્યાં સુધી? 51ની ઉપર, ત્યાં સુધી પાવરમાં છે. 51ની નીચે ગયો પછી મને નથી લાગતું 26ને આ સપોર્ટ લેશે, બરાબર, આ ક્લિયર રાખજો, બરાબર. હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ તમને 51એ સપોર્ટ લેતું દેખાય, અથવા તો 55એ દેખાય કે 57એ દેખાય, અને અહીંયાથી તમારી એન્ટ્રી થાય, તમારો પહેલો ટાર્ગેટ કયો રહેશે? તો કે 93, અને આની ઉપર નીકળી જાય વન વેમાં મોમેન્ટમમાં તો 130 સુધી જઈ શકે. મને 138ની ઉપર આના ટાર્ગેટ દેખાતા નથી, બરાબર. 138ની આજુબાજુ જ મોર્નિંગમાં મળી જાય તો આને ભાઈ એવોઇડ કરવું, અને ફરી ડીપ આવે તો એક પુલબેક માટે જવું ખાલી મોમેન્ટમના. આનાથી વિશેષ પછી આ પ્રીમિયમમાં મને વધારે કંઈ દેખાતું નથી, આ મગજમાં ક્લિયર રાખજો. અને 51ની નીચે જાય તો પછી આને બહુ ચારા કરવા નહીં, બરાબર. તો આશા રાખું છું કે આપ સૌ મિત્રોએ આજે સારો એવો પ્રોફિટ કર્યો હશે, બરાબર. તો આપ સૌ મિત્રોએ શું કર્યું છે કોમેન્ટમાં જણાવજો. વધુમાં વધુ મિત્રો સુધી આ વિડીયો શેર કરજો. વિડીયોમાં કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં, લાઇક કરવાનું ભૂલશો નહીં, અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, જેથી કરીને અમારા તમામ વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.